હા બોલ ને. શું થયું? તમે રડો છો? ના, હું શું કામ રડું? અચ્છા, કોને રમાડવાની વાત છે આ બધી? દેખાય છે તમારી આંખમાં આંસુ. ખબર છે મને કે તમે ટેન્શનમાં છો. તમારા નાના ભાઈનું દુઃખ તમારાથી જોવાતું નથી, પણ રોએ તો કોઈ નિવારણ નહીં આવે ને. તો બીજું શું કરું મીરા? શું કરું? આટલો નાનો હતો, એને પગમાં એક કાંટો વાગ્યો હતો ને, તો 2 દિવસ સુધી હું એની પાસે બેસી રહ્યો હતો. જ્યાં સુધી એ ચાલતો ન થયો ને ત્યાં સુધી હું એની સાથે ફરતો હતો. અને આજે એની આ હાલત મારાથી જોવાતી નથી. અને સાલું ખબર પણ નથી પડતી કે એને થયું છે શું. સાચી વાત છે તમારી. જીવ તો મને પણ બળે છે. આદિભાઈ ભલે સંબંધમાં મારા દિયર હોય, પણ મેં મારા દીકરાની જેમ સાચવ્યા છે. લગ્ન કરીને અલગ થયા ત્યારે પણ હું કેટલું રડી હતી ને કે નહીં, તમે અમારાથી અલગ થઈને ન જાઓ. એવું લાગશે કે શરીરમાંથી કાળજું કાઢીને મૂકી દીધું હોય. પણ એ બધા વર્ષો વીતી ગયા ને બધી વાતો પણ ભૂલાઈ ગઈ. પણ અત્યારે જે ચાલી રહ્યું છે ને, આ બહુ અજીબ છે રોના. આ વાતને કંઈક તો નિવારણે પહોંચાડવી જ પડશે. એક તો સમજ નથી પડતી કે હવે કરવું શું. દવાખાનાનું નામ લઈએ તો એને કઈ થઈ જાય છે, અને આવી હાલતમાં એને દવાખાને પણ કેમ લઈ જવો? એ દિવસે મેં જબરજસ્તી લઈ જવાની ટ્રાય પણ કરી, તો એની હાલત વધુ ખરાબ થઈ ગઈ. રોનક, હમણાં મેં અને મમ્મીએ ફોન કર્યો હતો. મમ્મીના કોઈ ઓળખીતા છે જે માતાજીના બહુ સારા એવા ભક્ત છે અને લોકોને સાચો રસ્તો બતાવે છે. જે કોઈ લોકોના દુઃખ નથી પકડાતા, જે કોઈ દુઃખના નિવારણ નથી ને એ લોકોને. અને એમણે આપને પણ એક નિવારણ આપ્યું છે. હા, તો આ તો બહુ સારી વાત છે. શું કરવું પડશે? આપણે એના માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. બસ મારા ભાઈને સારું થઈ જવું જોઈએ. હા, એમણે મમ્મીને નિવારણ આપ્યું છે કે 21 દિવસ સુધી જો મમ્મી અન્ન અને જળ બંને મૂકી દેશે ને, અને બહુ સારી એવી પ્રાર્થના કરશે ને મન લગાવીને, તો કદાચ ભગવાન એમનું સાંભળી લે અને આદિભાઈને સારું થઈ જાય. 21 દિવસ? મમ્મી? ના, આ ઉંમરે મમ્મીને હું 21 દિવસ ઉપવાસ નહીં કરવા દઉં. એ મારો ભાઈ છે, મારી પણ ફરજ છે ને. ઉપવાસ હું કરીશ, જેટલી પણ પૂજા અર્ચના કરવી પડે એ હું કરીશ. પણ તમે સમજતા કેમ નથી? હું તો મમ્મીને પણ ના પાડતી હતી અને તમને પણ કહું છું, 21 દિવસ ભૂખ્યા તરસ્યા કેમ રહેશો? તો એને સાજા કરવામાં તમે બીમાર નહીં પડો. કરવું તો પડશે ને. ભાઈ છે એ મારો, પરિવાર છે આપણો, એના માટે તો કંઈ પણ કરાય. અને 21 દિવસ પૂરી શ્રદ્ધાથી જો આપણે પૂજા અર્ચના કરશું તો ઉપરવાળો પણ આપણો સાથ આપશે. કંઈ નહીં થાય, લોકો કરે જ છે ને, તો હું પણ કરીશ. અને તું મમ્મીને ના પાડી દેજે, એમને કોઈ ઉપવાસ નથી કરવાના. મમ્મીના બદલે ઉપવાસ હું કરીશ. તો પછી જો તમે ઉપવાસ કરતા હોય તો તમારી અર્ધાંગીની તરીકે હું પણ તો કરી શકું ને? ના મીરા, હું તને આ નહીં કરવા દઉં. પ્લીઝ, હું મમ્મીને પણ નહીં કરવા દઉં. હા, આ ઉપવાસ હું એકલો જ કરીશ. ભાઈ મારો છે, તું ભાભી તરીકેની તારી બધી ફરજ નિભાવે છે. તે જેટલું બન્યું એટલું બધું જ કર્યું છે. હવે આ હું તને નહીં કરવા દઉં. ના. ઠીક છે, તો હું તમને આ વાત માટે રોકી નથી રહી. એનું પણ કારણ છે કે તમે આદિત્યભાઈ માટે બધું કરો છો. ઠીક છે, પણ તમે ચિંતા ન કરો, ઈશ્વર બધું સારું કરશે. મીરા, મારા ભાઈને સારું તો થઈ જશે ને. મારાથી એની હાલત હવે જોવાતી નથી. તું પ્રાર્થના કરજે ભગવાનને. હા રોનક, હા, પાગલ ન થાવ. હું છું ને તમારી સાથે. ઈશ્વર બધું સારું કરશે.
હવે શું થયું પાછું? હા જો હમણાં જ આપણે કંઈક વાત કરી, નક્કી કર્યું હતું. હવે નવું શું થયું? અમિની, આપણે ખોટા છીએ. માનું છું કે બધી મારી જ ભૂલ છે. તારો પણ કઈ વાંક નથી. હું જાણું છું આપણે ખોટા છીએ, પણ તમે ખુદને શું કામ દોષી માનો છો? હા, આઈડિયા તો મારો જ હતો ને. મેં જ તમને કહ્યું હતું કે આપણે આવું નાટક કરીએ, પણ અચાનક શું થયું તમને? તને ખબર છે, ઘરના બધા સભ્યો, ભાભી, ભાઈ, મમ્મી, બધા એક જ વાત કરે છે કે આદિને જલ્દી સારું થઈ જાય અને મારા માટે જ પ્રાર્થના કરે છે. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું. જ્યારે ઘરમાંથી જુદા થઈને આપણે બીજે રહેવા ગયા ત્યારે મને હતું કે કોઈને મારા પ્રત્યે પ્રેમ નથી, લાગણી નથી, ને હું કમાતો નથી એટલે મને ઘરમાંથી કાઢી મૂકી. પણ ના, એ લોકો સાચા હતા ને હું ખોટો. હા, એ લોકોએ આપણને અલગ કર્યા તો એ આપણા લખણના કારણે. તમારે કમાવું નહોતું અને મારે ઘરનું કોઈ કામ નહોતું કરવું. આપણને આપણી જવાબદારીઓનું ભાન કરાવવા માટે, આપણી જવાબદારીનું ભાન કરવા માટે જ એ લોકોએ આપણી સાથે એવું કર્યું હતું. પણ અત્યારે આ બધી વાત શું કામ કરો છો? મમ્મીએ મારા માટે થઈને 21 દિવસ ભૂખ્યા રહેવાનું નક્કી કર્યું છે. શું? હા, કોઈ એમને કહ્યું હશે કે જો તમે 21 દિવસ અન્ન છોડી દેશો તો તમારો દીકરો સાજો થઈ જશે. પણ તમારે મમ્મીને સમજાવાય ને કે આવું કંઈ કરવાની જરૂર નથી, સમય સારું થઈ જશે. માં છે ને, કોઈની વાત નહીં માને. મમ્મીની વાત તો જવા દે. આ વાત સાંભળીને મને પણ એમ થયું કે ભાઈ અને ભાભી પણ આવું વિચારે છે. શું? ભાઈ અને ભાભી જ વાત કરતા હતા અને મેં વાત સાંભળી કે મમ્મીએ આવું નક્કી કર્યું છે અને ભાઈએ કહ્યું કે આપણે મમ્મીને આમ 21 દિવસ ભૂખ્યા નહીં રહેવા દઈએ. એના બદલે હું રહી લઈશ. મારો ભાઈ મારા માટે ભૂખ્યો રહેવા પણ તૈયાર છે, જો મને સારું થતું હોય તો. આદિ, આ તો ખોટું થઈ રહ્યું છે ને. આપણે આ બધું રમતમાં તો શરૂ કર્યું હતું. પહેલા હા જૂઠું બોલીને નાટક કરીને મજા પણ આવતી હતી, પણ હવે અંદરથી ગિલ્ટ થઈ રહ્યું છે, અફસોસ થઈ રહ્યો છે. આપણે બધાની લાગણીઓ સાથે રમત રમી રહ્યા છીએ. આપણે આપણાને છેતરી રહ્યા છીએ. પણ હવે શું? હવે કયા મોઢે એમની પાસે જઈશું? કયા મોઢે માફી માંગીશું? શું થશે? ખીજાશે ને? મને ખીજાશે એ વાતનો ડર નથી, પણ એમનો પ્રેમ મારા પ્રત્યે ઓછો થઈ જશે ને એ વાતની બીક છે. ઇવન ભાભીએ પણ એવું કહ્યું કે આદિભાઈ માટે થઈને હું આ ટેક રાખીશ. આદિ, આ લોકો આપણા માટે બહુ હેરાન થયા છે અને હવે વધારે હેરાન થાય ને એના કરતાં સારું છે કે આપણે આ બધું હવે બંધ કરી દેવું જોઈએ. તો જા, બધાને ભેગા કરીને માફી માંગી લઈએ. હા, એ જ સારું રહેશે. મમ્મી, મમ્મી, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. બોલ ને બેટા, શું વાત કરવી છે? છોડો ને. અરે કહેવું તો પડશે ને. મમ્મી, તમારે ઉપવાસ નથી કરવાના. શું? ચલો હું જાઉં છું, મારે બહુ બધા કામ. બેસ. મેં તને ના પાડી હતી ને કે આ ઉપવાસવાળી વાત તને અને મને ખબર છે, આ કોઈને કરતી નહીં. કહ્યું હતું ને, છતાંય તે રોનકને કહી દીધું.
સોરી ને મમ્મી, પણ હવે વાત તો કરવી પડે ને. અને કહ્યું તો સારું કર્યું ને મમ્મી. તમે આ ઉંમરે 21 દિવસના ઉપવાસ કરો એ સારું લાગે? મેં નક્કી કર્યું છે કે ઉપવાસ હું કરીશ. શું? ના હો. હા, તારે કામ કરવાનું હોય, 10 જગ્યાએ જવાનું હોય ને તું ઉપવાસ કરવાની વાત કરે છે? જરાય નહીં. હું રજા લઈ લઈશ ને. અને આમ પણ પેલા માતાજીના ભગતે કહ્યું છે કે ઉપવાસ હું જ કરી શકું, બીજું કોઈ કોઈ. ઉપવાસ નહીં કરે. મમ્મી, હવે તો ખરેખર હું જવા જ છું. હા, પછી આપણે બેસ. આદિ કોઈ ઉપવાસ તું શું વાત કરે છે? અમે તો પેલો 11 આવે છે તો એની વાત કરતા હતા. હા બેટા, આ 11 પૂનમ હમણાં થોડા ટાઈમથી મેં બંધ કર્યું હતું ને, તો મેં વિચાર્યું કે હું કરું. એટલે રોનક કહેતો હતો કે નહીં તમારે નહીં, હું કરી લઈશ. મને ખબર છે કે તમે કયા 11ની વાત કરો છો, અને તમે મારા માટે થઈને જ આ રહેવા માંગો છો ને? ના ના, એવું કંઈ નથી. તમારી કઈ વાત જ નથી. તમે ટેન્શન ન લેતા. હા, અને ગુસ્સે તો જરાય થતા જ નહીં. ગુસ્સે નહીં થાય. અમારે લોકોએ તમને એક વાત જણાવી છે. અમને વાત જણાવી છે? હા, બોલ ને બેટા, શું વાત જણાવી છે? અમે લોકો તારી વાત સાંભળીશું. બોલ બોલ, કઈ બીજી તકલીફ છે? આદિ સાચું કહેજે મારા ભાઈ, તને કોઈ મોટો પ્રોબ્લેમ તો નથી ને જે તમે અમને લોકોને જણાવતા ન હોય? હા આદિ, રોનક સાચું કહે છે. એવી કોઈ સમસ્યા તો નથી ને બેટા કે જે તું અમને ન જણાવી શકે? ભાઈ, આપણે દુનિયાના સારામાં સારા ડોક્ટર પાસે દવા કરાવશું, જોઈએ તો આ ઘર વેચી નાખશું, પણ તું પ્લીઝ ટેન્શન ન લેતો અને જે હોય તે વાત કરી દે. અમે લોકો છીએ ને, તારો ભાઈ હજી જીવે છે. ઘર વેચવાની કઈ જરૂર નથી, અને કોઈ ડૉક્ટરને પણ બતાવવાની જરૂર નથી. જુઓ, અમે લોકોએ તમારી સાથે ખોટું કર્યું છે. હા, એટલે સમજાણું નહીં કઈ. હા, હું બીમાર નથી. આ તો શું બોલે છે? હા, તું ખોટું બોલે છે ને. અમને લોકોને સારું લગાવવા માટે અમે ઉપવાસ કરીએ એ વાત તને ખબર પડી ગઈ એટલા માટે. અરે ભાઈ, તારા માટે જ તો કરીએ છીએ. તું છે તો અમે છીએ, આપણે એક પરિવાર છીએ, તો તારા માટે એટલું તો હું કરી શકું ને. બહુ બધું કરી લીધું તમે, અને હું આળસુ હતો ને આળસુ છું. કમાવું ન પડે એટલા માટે થઈને અહીંયા આવીને બેઠો હતો, આ નાટક કરતો હતો, તમારા બધા સાથે રમત રમતો હતો. જુઓ, ઘરના ભાડા નહોતો ભરી શકું એમ. મકાન માલિકે ઘર ખાલી કરવા માટે ધમકી આપી હતી. બધો સામાન ફેંકી દેવાના હતા, એટલે કંઈ ન સૂચ્યું એટલે અહીંયા આવી ગયા. આ નાટક કરવાની જરૂર શું પડી? પહેલા કહી દેવું હતું ને. મેં જ કહ્યું હતું. અરે એકવાર પૈસા તો માંગીને જોવાય ને. પૈસા આપી દે તને. મમ્મીના ચહેરા સામે તો જો. તમે લોકો આ ઘરે આવ્યા પછી હે શાંતિથી એક દિવસ સૂતા નથી, પેટ ભરીને જમ્યા નથી, અને અમે લોકો દિવસ રાત તારી ચિંતામાં અડધા થઈએ છીએ, અને તું કહે છે કે નાટક કરતો હતો. પહેલા પૂરી વાત જાણ્યા વગર શું કામ બોલો છો? બની શકે ને કઈ મોટી મુસીબત હોય એટલે જ આવું કઈ કર્યું હશે ને. કોઈ મુસીબત નથી. તમે લોકો પ્રેમથી આ ઘરમાં રહેવા ન દીધું. ભાઈ પણ ખીજાયા કરત કે કામ ધંધે જા, કઈ નોકરી કર, હું આખી જિંદગી તને નહીં પાલવું. ને તમે પણ દામિનીને વાત વાતે ખીજાયા કરત, ઘરના કામ માટે કહત. એટલે અમને નક્કી કરીને જ આવ્યા હતા કે હું બીમાર છું, ને બીમારી કેવી છે એ કોઈને કહેવાનું નહોતું. હા, ખીજાત તને, પણ એ ગુસ્સામાં પણ અમારી ચિંતા હતી. તારા સારા માટે તને કહીએ છે કે કઈ કામ ધંધો કર, સેટ થા, તારું ભવિષ્ય સુધરશે, એનાથી અમને કોઈ ફાયદો નથી થવાનો. સમજી ગયો, બધું જ સમજી ગયો છું. કારણ કે મેં મારી જવાબદારી નથી ઉઠાવી એટલા માટે જ તો તમે લોકોએ આ ઘરમાંથી મને કાઢ્યો હતો. અને તમે સાચા જ હતા. તમે લોકો ક્યારેય ખોટા નહોતા. ખોટો તો હું હતો, પહેલા પણ ને આજે પણ. મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને લોકોને બહુ હેરાન કર્યા, ભાઈને પણ બહુ હેરાન કર્યો.
ભાભીને પણ બહુ ડરાવ્યા. જુઓ, પણ જે સાચું હતું એ મેં કહી દીધું કે મને કોઈ તકલીફ નથી. હું તો ફક્ત અહીંયા રહેવા માટે અને બહાર કમાવા ન જવું પડે એટલે આ નાટક કરીને બેઠો હતો. પણ મને ખબર નહોતી કે હું તમને બધાને ઠેસ પહોંચાડીશ. મેં જોઈ લીધું કે તમે બધા મને કેટલો પ્રેમ કરો છો. મારા માટે થઈને તમે લોકો કેટલી ચિંતા કરો છો. અને તમારો દીકરો એકદમ સાજો છે, એને કંઈ જ નથી થયું. એ ભાઈ, હવેથી હું જલ્દી નોકરી ગોતી લઈશ, કમાવા લાગીશ. હવે બીજી વાર ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. પણ મારા પ્રત્યે તમે લોકો અણગમો ન જતાવતા. નથી અણગમું અમને. જીવનમાં પહેલી વાર તું સાચું બોલ્યો છે. જીવનમાં પહેલી વાર તે કરેલી ભૂલને કબૂલી છે. એટલે અત્યાર સુધી તે જે કંઈ પણ કર્યું ને એ તારા બધા ગુનાને એક મા તરીકે હું માફ કરું છું. અને તારે નોકરી કરવાની જરૂર નથી. તું કહેતો હતો ને કે તારે કોઈ ઓનલાઈન બિઝનેસ કરવો છે, પૈસા હું આપીશ, પણ મહેનત તો તારે જ કરવી પડશે. ઠીક છે? કરીશ ને ભાઈ. અને આ વખતે કોઈ નાટક કર્યું છે અથવા તો કોઈ બહાનું કર્યું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. 21 દિવસના ઉપવાસ હું નહીં કરું, તારી પાસે કરાવડાવીશ. ના ના ભાઈ, હું ભૂખ્યો ના રહી શકું. જુઓ, હવે એવી કોઈ દિવસ કઈ ભૂલ નહીં થાય. ભાભી, હા વાંધો નહીં. અને તું અત્યારે જે સલાહ આપી ને કે ધૂણો, એ ધૂણવાની બદલે કામ કરવાની સલાહ આપવાની હતી, અને એ ન કરે ને તો આપણે કરવું જોઈએ. આપી હતી, પણ આ તમારા ભાઈ સમજે તો ને. હા, બસ અને- બસ. અને હવે તમારા લોકોએ ભાડે નથી રહેવાનું. આપણે બધા ફરીથી સાથે જ રહેશું. હવે તમારે અહીંયા જ રહેવાનું છે, બરાબર ને મમ્મી? હા બેટા. અને તમે છે ને હવે થોડુંક કામ કરજો, કામમાં ધ્યાન આપજો. સમજી ગયા ને? બસ બસ ભાઈ, તું ડરાવ ને. કરશે તું, ધીરે ધીરે બધું કરશે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ.